અને હવે એક મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે। કચ્છમાં આપના હોદ્દેદારો ગંભીર વિવાદમાં સપડાયા છે। હરિયાણાની કુખ્યાત રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો આપની સભામાં સ્ટેજ પર જોવા મળતા ચકચાર મચી ગઈ છે। ગત 14 ડિસેમ્બરે ભચાઉના કટારિયા ગામે યોજાયેલ કિસાન મહાપંચાયતમાં શૂટરો ખુલ્લેઆમ ફરતા દેખાયા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટામાં પૂર્વ કચ્છના આપ પ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારી ગેંગસ્ટરને કેક ખવડાવતા અને પ્રદેશ મંત્રી સંજય બાપટ શાર્પ શૂટરના આશ્રયદાતા સાથે રીલ્સમાં જોવા મળ્યા છે। ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે તાજેતરમાં જ રાપરથી વિકાસ ઉર્ફે ગોલુ અને ડિંકેશ ઉર્ફે કાલી નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ હરિયાણામાં હત્યાના ગુનામાં ફરાર હતા। જોકે આ સમાચારની TV13 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયા છે, એમની પાસેથી માહિતી મેળવીશું। મૌલિક, જણાવશો આજે શાર્પ શૂટરોને લઈને શું વિગતો પ્રકાશમાં આવી રહી છે અને પોલીસ દ્વારા અત્યારે હાલમાં શું કાર્યવાહી અને આપના જે નેતાઓ છે તેમની પણ કોઈ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેમ? ભદ્ર, જે રીતે કચ્છના કટારિયા ગામે આમ આદમી પાર્ટીની સભા છે તે યોજાઈ હતી અને જે ફોટા અને વિડીયો જે વાયરલ થયા છે તે પ્રમાણે ખાસ રોહિત ગોદાર અને નવીન બોક્સર ગેંગના જે શાર્પ શૂટર છે તે સભામાં દેખાયા હતા। જે કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેમાં આ શાર્પ શૂટરની હાજરી છે તે જોવા મળી હતી અને સ્ટેજ પરના ફોટો પણ વાયરલ છે તે થયા છે, જેમાં આરોપીને કેક ખવડાવતો ફોટો છે તે પણ વાયરલ થયો છે। સાથે જ આપના પ્રદેશ મંત્રી છે સંજય બાપટ, તેમની સાથેનો પણ આ શાર્પ શૂટરનો વિડીયો છે તે વાયરલ થયો છે। એટલે આ રીતે કિસાન મહાપંચાયત કિસાનના મુદ્દાને લઈને યોજાઈ હતી, ત્યારે હરિયાણાના જે આ શાર્પ શૂટર છે તેમની ગેંગના સભ્યો, મેં કહ્યું તેમ રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગના સભ્યો છે તેઓ દેખાય છે સ્ટેજ ઉપર। એટલે ચોક્કસથી પ્રશ્ન છે તો ઉદ્ભવી રહ્યા છે। જો કે આ વિડીયો અને ફોટાની TV13 છે તે પુષ્ટિ નથી કરતું। જો કે આ વિડીયો ક્યારના છે, ફોટો ક્યારના છે તે બાબતે આમ આદમી પાર્ટીએ ચોક્કસથી સ્પષ્ટતા કરવાની જરૂર છે। જી મૌલિક, આજે શાર્પ શૂટરોની જે સામે કાર્યવાહી કરવામાં આવી છે એમાં ગુજરાતમાં આપના નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કે કેમ? જે રીતે અત્યાર સુધીની માહિતી મળી છે તે પ્રમાણે બે જે લોકો છે તેમની 21 તારીખે ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસ છે તેમને ધરપકડ કરી હતી અને 21 તારીખે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ હરિયાણાના રોહિત ગોદાર અને નવીન બોક્સર ગેંગના આ શાર્પ શૂટર છે તે આ જે ફોટા અને વિડીયો વાયરલ થયા છે તેમાં દેખાય છે। ત્યારે કિસાન મહાપંચાયતમાં આ પ્રમાણે ફોટા અને વિડીયો છે તે વાયરલ થતા અને સાથે જ જે આ વ્યક્તિઓ છે તેમને કેક ખવડાવતો જે ફોટોઝ વાયરલ થયો છે, ત્યારે ચોક્કસથી આમ આદમી પાર્ટી પર પણ આ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। પરંતુ આ TV13 છે તે આ ફોટા અને વિડીયોની અત્યારે પુષ્ટિ નથી કરતી। ચોક્કસથી આ ફોટા ક્યારના છે, કઈ રીતના છે તે તમામ બાબતની તપાસ છે તે પોલીસ કરે તો જ તેમાં હકીકત સામે આવે અથવા તો આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરવી જોઈએ। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।